આજે આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા. સરસ મજાના ખાટિયા ઢોકળા. રવો, ચણાનો લોટ અને ખાટી છાશ બધું મિક્સ કરી નાખવાનું સરખી રીતે. આ રીતનું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. બસ હવે 15 મિનિટ આને ઢાંકીને મૂકી દેવાનું છે. એ છે આપણે એમાં ઈનો ઉમેરી દેવું. થોડુંક તેલ નાખીશું. પાછું સરખી રીતે મિક્સ કરી લેવું. પછી મિક્સ કરેલું બેટર એમાં ઉમેરી દઈશું. ઉપરથી ચટણી ભભરાવી દઈશું. 20 મિનિટ આને આપણે ચડવા દઈશું. જોઈ લઈએ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે કે નહીં. હા, હવે તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. આપણે કટકા કરી લઈ, જોઈ લઈ કેવા થયા છે પોચા. જો ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, સરસ પોચા થયા છે આપણા ઢોકળા. તમે જોઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો.